વડોદરામાં મગર માણસો વચ્ચે જંગ। 14 ફૂટના મગરે મારો પગ પકડ્યો અને નદીમાં ખેંચી ગયો। દૂધ બનીને આવેલા 3 લોકોએ મગર સાથે જંગ લડીને જીવ બચાવ્યો। વડોદરા શહેરમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે મગરો શહેરમાં ઘૂસવા લાગ્યા છે। ગઈકાલે સાંજે વિશ્વામિત્રી નદી કિનારે આવેલા કંચનપુરા ગામમાં રહેતી યુવતી કુદરતી હાજતે ગઈ હતી। એ સમયે રસ્તો પસાર કરતા સમયે 14 ફૂટના મહાકાય મગરે તેનો પગ પકડી લીધો હતો। આ સમયે યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી। આ સાથે તેની સાથે ગયેલી તેની બહેનપણીઓએ પણ બૂમાબૂમ કરી દીધી હતી, જેથી આસપાસના લોકોએ જઈને યુવતીનો પગ મગરના જડબામાંથી કાઢીને તેનો જીવ બચાવ્યો હતો। યુવતીના ભાઈ સહિત 3 લોકો દેવદૂત બનીને આવ્યા હતા અને જંગ છેડીને યુવતીનો જીવ બચાવ્યો હતો। યુવતીને મગરના જડબામાંથી બહાર લાવનાર સ્થાનિક અજયભાઈ માળીએ જણાવ્યું હતું કે માંજલપુર નજીક આવેલા કંચનપુરા ગામમાં રહેતી 19 વર્ષીય યુવતી સેજલ ભાભોર ગઈકાલે સાંજે કુદરતી હાજતે ગઈ હતી। આ સમયે ત્યાં ઘૂંટણસમાં પાણી ભરાયેલા હતા, જેમાં મગર હતો। યુવતીનો પગ 14 ફૂટના મગરે પકડી લીધો હતો, જેથી તેણે બૂમાબૂમ કરી મૂકી હતી, જેથી હું તેનો ભાઈ સહિતના 3 લોકો દોડી ગયા હતા અને 10 મિનિટની ભારે જહેમત બાદ યુવતીનો પગ મગરના જડબામાંથી છોડાવ્યો હતો, જેમાં તેનો પગ અને જાંઘ સહિતનો ભાગ મગરે ફાડી નાખ્યો હતો। તેમણે વધુમાં જણાવ્યું હતું કે યુવતીના પગમાં ગંભીર ઈજાઓ થઈ હોવાથી અમે 108 એમ્બ્યુલન્સને બોલાવી હતી અને તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી, જ્યાં તેના પગમાં 14 ટાંકા લેવામાં આવ્યા હતા અને હાલ તેની તબિયત સુધારા પર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।